આજે ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે એવું કહી શકી. બાયદા બે ફોન હાટું બાંધે બે. હા હું મારેલા ઓલું કોરોનાનું ઓલું માપસ કે શું કરસ આને બનાવી દેવાય સવારમાં ભરી દેવાય નાસ્તામાં. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે 9:30 થવા આવ્યા છે અને આ બાજુ જમવાનું તૈયાર થાય છે. અત્યારે હમણાં જમવાનું બને એટલે આજે તો મારે શું કહેવાય જમવામાં ફૂલ ડાયરેક્ટ વધારેમાં વધારે ખાવાનું હોય, કારણ કે હવે કેટલા ટાઈમ પછી અહીંયા અત્યારે ઘરે બનાવે પેટીસ રગડો. આ બાજુ પેટીસ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ રગડો મુકાઈ ગયો છે. હું છેલ્લા 3 થી 4 મહિનાથી આ રોજ મારા મમ્મી ગમે ત્યારે પૂછતા ને કે ઘરે કાંઈ ખારું બનાવવું છે આજે શું બનાવવું છે, હું એમ કહેતો માં પેટીસ રગડો ખાવો. દર વખતે કાંઈક ને કાંઈક તો બાનું હોય જ. કાંઈ એમ કે હવે ન થાય, મોડું થઈ ગયું, સાંજે મોડું થઈ જાય, કા ભાઈ એમ કે હજી વટાણા નથી પલર્યા, કાંઈક ને કાંઈક તો હોય. અને આજે અચાનક ઘરે આવ્યો ને ત્યાં ખબર નહીં શું કામ અચાનક અહીંયા પેટીસ રગડો તૈયાર થતો હતો. મને કહે કે પેટીસ રગડો બનાવવાનો, ખબર ના આવી શું થઈ ગયું, કેમ આવી અચાનક પેટીસ રગડો. બસ તને સરપ્રાઈઝ આપી. આજે ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે એવું કહી શકી, કારણ કે કેટલા છેલ્લા 3 થી 4 મહિનાથી હું કહેતો હતો આજે હવે બનાવે પેટીસ રગડો. આ બાજુ આપણા આર્યનભાઈ આવી ગયા છે. હું કેલા ક્યારે આવ્યો? એવું એમ ને. આજે બાલાજી નહોતો ગયો, સવારમાં ગયો તો હાલીને. હા એમાં હું આવડો રહ્યો ને દર શનિવારે સવારે કા સાંજે હાલીને મંદિરે જાય, અને હું ને એવડો દર શનિવાર ફાઇનલ જ હોય કે ભેગા થતા જ હોય. આજે ભેગો ન થયો આજે, કારણ કે સવારમાં વયો ગયો તો. હું કે તેડવા આવ્યું ઓલા ને હેલા ઘરે જવું હે કા ઘરે હું કહું આટો જ માર્યો હવે અહીંયા તો ઘાલતા જ જતો હોય એવું એમ ને. શું કે ભાઈ સારું ને, જય શ્રી કૃષ્ણ. હા આને જો જ આવવું હે ઘરે એમ કહીએ. હા તો બસ સ્કૂલે હા કા કાલ તો રવિવારે. શું કે જવાનો એટલે ભાઈ બંધ ભેગો ક્યાંય બહારગામ જવાનો? કાં જોવાય ને આર્યન તો જો જાતો હોય એવું છે. એ તો આઈલો આવશે આપુડો. હાલ આને લઈ જતો હોય તો હાલીને બાલાજીએ જાત યાર ભાઈ બંધ ભેગો. હે હાલે જ ને હું કામ ન હોય અહીંયા ઓમય તો કેદી ગયો તો ક્યાં વરસાદ આવ્યો એમ કહેતા મમ્મી તો એવું છે. એમાં હું મેં કીધું આને લેતો જા ને તો આવડવા જરીક આમ આટા બાટા મારે ને તો કાંઈ આને ખબર પડે. આ કાંઈ ખાતો જ નથી અહીંયા તો. હા જો તને કહેતા હું ભૂલી ગયો, 2 દી પહેલા ઓલો તું આવ્યો હતો ને અહીંયા ત્યાં તારો વિડીયો મૂક્યો હતો ને, મારો ભાઈબંધ પૂછતો હતો એવડો કે આ કે વ્લોગ બનાવે છે. મેં કીધું હા આવડો બનાવે ને જોઈએ છે સમજે તારી ચેનલ. હમણાં હું થોડીક એની એક્ઝામ ને એવું હાલે ને તો અત્યારે હમણાં કાંઈ બનાવતો નથી, થોડાક ટાઈમ શાંતિ છે. એટલે આવડો એ જ પૂછતો હોય કે મારે કે ઓલો બનાવતો જ નથી કે તારે ન બનાવેલા એનું બનાવતો હોય કા? હા તો એમને આને આ તને આવું આવડે આ ગેમ રમતા જો હું રમે ઘરની. હા હું મારેલા ઓલું કોરોનાનું ઓલું માપસ કે શું કરસ? ના ના હા એવું જ મશીન જો ઓલું કોરોનાનું ઓલો તાવ માપવાનું. વઈ ગયો દરવાજો, આ દરવાજો વઈ ગયો. હા આવું જ આવડે છે તને. હાલ ભાવશે ને આજે પેટીસ રગડો કે નો ભાવે? આવે ને હે તા મમ્મી જ ના પાડતા હતી કે નથી ભાવતો. હે ભાઈ તમે જ ના પાડતા હતા નથી ભાવતો. હા પેટીસ ભાવે? ક્યાં ખાધી હતી? કઈ? એ તો ઓલી હશે ને ફરાળી પેટીસ આવે ગોળ ગોળ. એ ગોળ નહીં, આ તો ઓલી હોય અલગ હોય. જોઈ અત્યારે બની લ્યો દેખાડો આને કેવી હોય. બિચારા પેટીસ નથી જોઈ, ઓલી ગોળ જોઈએ. જો ગોળ નહીં આવી હોય, જો અહીંયા આવી હોય, ગોળ ન હોય. એ તે ઓલી ખાધી હશે ને ફરાળી પેટીસ હશે. એ તો ખાઈ લે આ પૂડો. ક્યાં જાહે?
કે મારે શું કહેવાય રગડો ન ખાવો તો? પાઉં રગડો તો મેં કીધું તું એમ કરજે એમાં મેં કીધું સેવ ને ગાંઠિયા ને ચટણી ને એવું ભરીને દાબેલી જેવું કરીને ખાઈ લેજે. હા તો બો પાવે જો આવ્યા જ છે દાબેલી જેમ ખાઈ લેજે. દાબેલી ભાવે ને કે એવું નો ભાવે? આને હે ને લગભગ મોટા ભાગની વસ્તુ મારી અમુક જ વસ્તુ ભાવે, બાકી એમ કઈ ખાતો જ નથી. ફઈને એ નિરાય કઈ બનાવ્યું હોય તો વાંધો ન આવે. હાઈ જે તમારે ઓછું બનાવવું પડતું હોય છે ને. એને હે ને શાક રોટલી ભાવતા નથી એના. શાક રોટલી ક્યાં આવે? આમાંય ના પાડતો હતી કે મને આ નો ભાવે ને આ નો ભાવે. શાક રોટલી ભાવતા જ નથી. એ અત્યારે એવું જોઈએ બધાને સારું સારું જ ભાવે. ઓલાને કેમ જોવા? તને ભાવેલા બધું કે તને એમ જ વાંધો હોય? આવી રીતે આટલું તેલ મૂકી અને અડધી ઉપર પેટીસ દેખાય એ રીતે. આમાં મમ્મી શું કે ફઈની રેસીપી આપે. હા. શેની આપો? પાઉં શેકવાની પેટીસ. પેટીસ. હા મમ્મી બનાવે તો ખબર પડે ને મને બનાવી હોય તો એમ. હા હવે સારું ને તમારે આને બનાવી દેવાય સવારમાં ભરી દેવાય નાસ્તામાં. હવારમાં એવી લપ ન કરે ભાઈ. એક તો ઉઠતો નથી મને એવી લપ ક્યાં કરાવવાનું તું કેસ. હવે લે તો તમારે બીજી કલાક હોય જાય. હા એને ઉઠવામાં પાછો પ્રોબ્લેમ છે. ડેઈલી એને સ્કૂલનો ટાઈમ શું કે 7 વાગ્યાનો હોય, પછી હજી 7 વાગે તો રોજ નાવા જતો હોય અહીંથી. મેં કીધું પેલા તને કાંઈ કહેતા નથી સ્કૂલવાળા? એને પણ સારું હોય, કોઈ કાંઈ કહેતું જ નથી. તારે શીખવી હેલા પેટીસ બનાવતા? ના તો હું અહીંયા ઊભો. જો હું કેમ ખરાય હે? કેમ બનાવાય એમ. હા હાલો ભાઈ પેટીસ મુકાઈ ગઈ છે. મારે હું થોડુંક આઘું રહેવું જોઈએ, કારણ કે મારે હું શનિવારે બપોરે મેં ખાલી ચિપ્સ જ ખાધી છે, બાકી કંઈ ખાધું જ નથી આખો દી. ખોટું કાંઈક મોઢામાં નખાઈ જાય તો શનિવાર ભાંગી જાય અત્યારે. હાલો ભાઈ પેટીસ ચાખે પહેલી વાર. પેટીસ મસાલો છે ને. હે? હા તો મસાલો ભાઈ એ તો ભાઈ છેલ્લે બનવાની તો પેટીસ જ છે ને મસાલામાં. એને કોથમરી ને બધું પેલા કાઢવા જોઈએ. શરીર તો પછી ક્યાં દાબી જાય. હે? શરીર તો બધું ખાઈ જાય. તો ન દેખાય. આમાં હા. ખાય. ખબર ને હમણાં ભાઈ ઓલા હાલશે ને? હાલો ભાઈ આને હાલશે. આના હાટું બીજું કાંઈ નહીં કરવું જોઈએ. હે? બીજું કઈ કરવાનું હોય ખાવાનું જ હોય ને. એ તો કાંઈ નક્કી ન હોય એનું વરી કે મારે બીજું ખાવું છે. હા કાંઈ એમ કરવાનું. બધે ન કરવાનું. અમારે પાછો તો આવડું આવ્યું આને મોકલે એ નક્કી ન હોય કંઈ. હા હા એટલે ને આને મોકલે એને શું કહે એના ભાઈને બિચારાને એ વિશ્વેશ્વર રહીએ અને અમે અહીંયા એને ઘરથી અમારું ઘર લગભગ 5 કિલોમીટર 5 થી 6 કિલોમીટર થતું હોય છે. એ બિચારા એને શું કહે ખાલી એના ચપ્પલ એક નહોતા ભૂલાઈ ગયા ને ઓલા બિચારા ત્યાંથી ધક્કો ખવડાવે સાંજે 10 વાગે એ સાયકલ લઈને. ઓલો ભાઈ જો બિચારો પાતળો થઈ જાય ને આવી રીતના અને એવડો અહીંયા બેઠો હોય આરામથી આવી રીતના. એટલે ને કાંઈ વાંધો હોય આને. હાલો ભાઈ આને પૂછી હવે શું કહેલી કાંઈ બીજો દી હતો કરાવ્યું કાંઈ જાય છે કોલેજે? હું સમજાયો લખાયો સમજાયું? હે? ઘણો હા. કાંઈ કેટલા વાગે આવી? કાંઈ વહેલું જ હું છોડી દીધા હતા. 112 12:15. હા આને તેડવા કોણ ગયું તું? પેલા કોણ તેડવા આવ્યું તને ક્યાં સ્કૂલેથી? નયા હા ડાયરેક્ટ તેડતી ગઈ છે. ના હા નક્કી કરી લે ભાઈ ના કે હા 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 તો વાંધો નહીં. આજે હું કાંઈ 3 આઈટમ તૈયાર થઈ છે. આ બાજુ પેટીસ છે, આ બાજુ પાઉં છે અને અહીંયા પૂરી પડી છે અને આ રગડો તૈયાર થઈ ગયો છે. એટલે પેટીસ રગડો છે, પાઉં રગડો છે અને રગડા શું કહે રગડા પૂરી છે અને આ બાજુ ચટણી વટણી બધું મૂક્યું હોય તૈયાર થઈને. હવે પેટીસ તૈયાર થાય એટલી વાર છે. હાલો હવે તો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે અને આ બાજુ અહીંયા જમવા પણ બેસી ગયા છે. પેટીસ રગડો તો હવે આપણે પણ એકટાણું કરી લઈએ. બાઈદા બે ફોન હાટું બાંધે બે. આ તું લે હવે
એટલે દઈ દે ને એને હવે કહ્યું નતું જોશ. જલ્દી કર દે. આવ્યો કયું ના કલાકથી જો સૌને આ ધોઈ લો. સાહેબને કેવું હોય જો કાલ સવારે તું સ્કૂલે જઈશ ને પછી નહીં આવું મારી તો કાલે ઈ કેવું હોય? કઈ થઈ ગયા મારા સાહેબને પ્રિન્સિપલને જેને કેવું બે છૂટ જ છે અમારી કઈ દીકરી. તો આવી સાલે તો આ તો હોય આવી. કાંઈ ન ખાય આપતો લઈ જ તમ તારે અરે સારા. કેવું હોય એને છૂટ આપી સ્કૂલમાં જેટલા સાહેબ જેટલા મેં હાલો ભાઈ બે ભાઈ હું કે ફોન હાટું બાંધે અત્યારે અહીંયા આખી સ્કૂલના બેટા. અરે થઈ ગયા છૂટ જ છે સાહેબને ખબર હું મોબાઈલ વાપરું છું કાંઈ કઈ દે સાહેબ મોબાઈલ વાપરવાનું ના પાડે. ભાઈ. ખબર જ છે હું મોબાઈલ વાપરું છું. ઈ મારું બધું જોવે એટલે એને ખબર જ છે હું વાપરું છું. ઈ જાતે કઈ દે હાલો લખ્યા ખોટ્યા કાંઈ નથી કરવાનું. આ જો ભાઈ બે બાદી પડ્યા ફોન હાટું. બાંધે ને તો. ઈ હા તો ફોન ભાઈ એમ. કાયમ બાંધે, હે? આ ભાઈ એમાં બેન લઈ દ્યો ને બાબા બે ને એક એક. હજી વાર છે. ઓલા 10 નું પૂરું થાય ને પછી લઈ દેવું. હા તો ભાઈ તો ઈ એને પછી લઈ દેજો આને અત્યારે લઈ દ્યો ના, એ હજી કાંઈ જરૂર નથી, ભાઈ. એ ફોન કાંઈ હું કાંઈ આ બધું રમવાનું હોય? હા એ રહ્યો જો રમે જ છે. હું નાના છોકરાઓને મોબાઈલ બનાવ્યો હોય એટલે ભાઈને બેહાડે. આ જા બારે બે જા જા ઉંદેડો હે બહાર જોવા. મેં જોઈ લીધો. હું જોઈ લીધો. જોઈ લીધો. અરે જામ. મેં જોઈ લીધો. જોઈ લીધો. અરે તા ચડામાં હજી ચડાવવાનો હાલ. તારે શર્ટમાં ચડાવવાનો. હાલ આમ હવે હેઠો વહી જા આમ. ઓલા આર્યન ને કઈ ફોન લઈને ઘરે વહી જાય. ના કા ના. હેલા દેતો નહીં એલા આને ફોન તું. હા કયું ના ભાઈ બાંધતા હતા ફોન હાટું. બાંધવાનું ચાલુ એને કહ્યું. પણ કાંઈ ન કરાય તા પપ્પાને કે બીજો લઈ લે બે ભાઈઓને એક એક સમજો બાંધવું નહીં તમારે બેન. આનો બે અમારા બે. હા તો એ તો કહું છું. તો રાતના 11 વાગી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એ ફટાફટ ફટાફટ ફટાફટ. ક્યાં હે ક્યાં હે એટલે વહી જાય.